અંકલેશ્વરમાં દિવસ દરમિયાન સવા ઇંચ વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાવો થયો હોવાનું જોવા મળ્યું હતું. અંકલેશ્વરમાં સવારે 6 થી બપોરે 4 વાગ્યા સુધીમાં 31 મિલીમીટર જ્યારે હાંસોદમાં 30 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. અંકલેશ્વર જીઆઈડીસી કાપોદ્રા પાટિયા શહેરમાં સુરતી ભાગો રોડ તો અંદાડામાં નીચાણવાળી સોસાયટીઓના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. અંકલેશ્વરમાં ચોમાસું જાણે વિધિવત બેસી ગયું છે ત્યારે આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રવિવારે બપોર બાદ પર વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સમી સાંજે તેમજ રાતના સમયે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આજે સવારે પણ વહેલી સવારથી જ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ઘણા સમયથી ઉકળાટ અને બફારો સહન કરી રહેલા લોકોને ગરમીથી રાહત મળી હતી. નૈઋત્યના ચોમાસાનું આગમન થતાં વાતાવરણમાં જાણે પ્રફુલ્લિત બની ગયું છે તો વરસાદ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરમાં સોમવારની સવારે 6 થી બપોરે 4 વાગ્યા સુધીમાં 31 મિલીમીટર અને મોસમનો કુલ 37 મિલીમીટર વરસાદ નોંધાયો છે તો હાંસોદમાં 30 મિલીમીટર સાથે મોસમનો કુલ વરસાદ 90 મિલીમીટર થયો છે. શનિવારથી શરૂ થયેલ ચોમાસાની શરૂઆત સાથે સતત 3 દિવસથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ વચ્ચે અંકલેશ્વરના જૂના નેશનલ હાઈવે 8 અંડેરાની ઇન્દ્રપ્રસ્થ સોસાયટી સહિત નીચાણવાળી સોસાયટી જીઆઈડીસીના કાપોદ્રા પાટિયા તેમજ અન્ય આંતરિક માર્ગો પર અને અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ તેમજ દીવા રોડ પર જલારામનગરમાં જીઆઈડીસીમાં ગાર્ડન સિટીમાં પણ પાણી ભરાવો રોડ પર જોવા મળ્યો હતો જે વરસાદ બંધ થતાં જ ઉતરી ગયો હતો.